અડાજણ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત LNB દાળિયા હાઈસ્કૂલ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજ્ઞાન મેળાની ખાસિયત એ હતી કે વિજ્ઞાન મેળામાં વાલીઓએ શિક્ષકો સાથે મળીને અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી। પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગના વાલી અને વિદ્યાર્થીઓએ મળીને 25 જેટલી સર્જનાત્મક વિજ્ઞાનની કૃતિઓ રજૂ કરી હતી, જેમાં કુલ 73 જેટલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। બાળકોમાં નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે રસ કેળવાય તેમજ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો અર્થ સમજે। આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગથી વધતી અસરોને ઘટાડવા નાના નાના કેવા પ્રકારના પગલાં લઈ શકાય તેની જાગૃતતા લાવવાનો નાના બાળકો અને વાલીઓ દ્વારા સાથે મળીને પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમાં શાળા સંચાલક મંડળના સમગ્ર ટ્રસ્ટીઓ અને આચાર્યોનું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણું મોટું યોગદાન રહ્યું હતું। જય શ્રી કૃષ્ણ, મારું નામ નીરવ ઠાકર છે અને આ સાર્વજનિક કેળવણી મંડળ અડાજણ ગામ સ્થિત જ્યાં દાળિયા સ્કૂલ છે એના એક વાલી તરીકે અને મારી દીકરી અહીંયા ભાર્ગવી ઠાકર અહીંયા બાલવાટિકામાં અભ્યાસ કરે છે અને ઉત્તમ પ્રકારે આ સ્કૂલનું શિક્ષક મંડળનું વાલીઓ સાથેનું આ એક વિજ્ઞાન મેળાનું આયોજન થયું છે। વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એ વિજ્ઞાન જે તમારા જીવનની અંદર ખૂબ જ જરૂરી છે। જ્યાં સુધી વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન તમને પ્રાપ્ત ના હોય ત્યાં સુધી તમારું જીવન જ ના ચાલી શકે અને એ જીવનની અંદર તમારા શરીરથી લઈને આ બ્રહ્માંડની અંદરની તમામે તમામ વસ્તુઓ સંમિલિત થઈ જતી હોય છે। પછી એ શરીરનું તંત્ર હોય, સમાજનું તંત્ર હોય કે આ બ્રહ્માંડનું તંત્ર હોય, અંદર શરીરથી લઈને બ્રહ્માંડ સુધીની તમામે તમામ વસ્તુઓને આવરી લેવામાં આવી છે। એનું નામ વિજ્ઞાન। એની અંદર જે પણ કંઈ તમારે જાણવું હોય એ બહુ જ સારી રીતે શિક્ષકો અને વાલીઓ દ્વારા એને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ ઉત્તમ પ્રકારનું આયોજન એ આ વિજ્ઞાન મેળો। અમારું નામ ગ્રીષ્મા મૌલિક પુરોહિત છે। હું સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક પૂર્વ પ્રાથમિક વિભાગ અને પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી છું। આજે ધોરણ 10મી તારીખે સર્જન નામનો એક કાર્યક્રમ રાખ્યો, શું છે એની વિશેષતા? આજનો જે કાર્યક્રમ યોજાયો છે, એકચ્યુઅલી સાયન્સ ફેર તો બધી જગ્યાએ યોજાતા જ હોય છે અને ખૂબ ઉમળકાથી વિદ્યાર્થીઓ ભાગ પણ લે છે, પણ અમારા સાયન્સ ફેરમાં નવું એ છે કે અમે વાલી સાથે વિજ્ઞાન મેળો કરી રહ્યા છે અને એનું નામ આપ્યું છે અમે સર્જન। આ વિચાર કઈ રીતે આવ્યો વાલીઓને આમાં જોડવા માટે? વાલી સાથેનો વિચાર એકચ્યુઅલી ઘણા બધા પ્રોગ્રામ થતા જ હતા, પણ આજની જે ટેકનોલોજી AI બેઝ ટેકનોલોજી આવી છે તો વાલી સાથે બાળકો કેવી રીતે ઇન્ફોર્મેશન મેળવી શકે અને મારા વાલી પણ અપડેટ થઈ શકે એટલા માટે અમે સાયન્સ ફેરનું આયોજન કર્યું। વાત કરીએ તો વાલી એને તો 10-20 વર્ષ છોડી દીધું છે આ શિક્ષણ, પણ શિક્ષણની સાથે નવા તબક્કામાં તો એને અપડેટ થવું જ પડશે। આ અપડેશન માટે થઈને વાલી પણ વિદ્યાર્થીઓ સાથે મળી અને નવી ટેકનોલોજીની સાથે આગળ વધે એટલા માટે। તમારો વિચાર વાલીને રજૂ કર્યો તો એમની કઈ રીતે પ્રતિક્રિયા છે? બહુ અઘરો સવાલ છે આ સર। એકચ્યુઅલી વાલી સાથે જ્યારે આ ડિસ્કશન થયું ત્યારે સૌપ્રથમ તો પહેલા તો દરેક શરૂઆતમાં નકારાતીત થતી હોય છે, પણ ધીરે ધીરે વાલીની ખૂબ સફળ રહ્યો અને આજે બધા વાલી ખૂબ અમારા સાથ સહકાર સપોર્ટ સિસ્ટમ સાથે ખૂબ ઉમળકાભેર અમારા આ કાર્યક્રમમાં જોડાયા। આમાં સૌથી સારું બનાવેલું હોય કૃતિ વાલી? આ તો બહુ ટફ આન્સર આપવો અઘરો છે, કારણ કે દરેક બાળક અલગ છે, દરેક વિદ્યાર્થી અલગ છે, એમ દરેક વાલી પણ અલગ છે। એક પણ પ્રયોગ રિપીટ નથી થયો અને દરેકે દરેક કૃતિ મારા માટે તો બેસ્ટ કૃતિ છે। પ્રિન્સિપાલ અને ટીચરો વાલી આજ સુધી બાળકોને તો ભણાવતા હતા, તો વાલીને જોડી અને કઈ રીતે અનુભવ્યું? વાલીની સાથે જ્યારે ભણાવવાનો તબક્કો આવ્યો ને તો વાલી પણ અમારી સાથે વિદ્યાર્થી જ બની ગયા ભાઈ। જ્યારે વાલી અમારી પાસે આવ્યા ત્યારે એમને નવું જણાવવાનું, નવી ટેકનોલોજી સાથે જ્યારે એમને અમારે જોડવાનો સમય આવ્યો ત્યારે વાલીએ પણ મને એટલો જ સપોર્ટ કર્યો।